આગળ વાત કરીએ તો સુરતના સચિન જીઆઈડીસી ખાતે ભીષણ આગની ઘટના બની છે। 3 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી કરી। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર કચરો સળગી રહ્યો હોવાનું જાણવા મળ્યું। ધુમાડાના ગોટી-ગોટા 5 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા। જીઆઈડીસીમાં રહેલો કચરો સળગી રહ્યો હોવાનું અનુમાન છે। તો હાલ તો ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર આજે પરિસ્થિતિ છે તેના પર કાબુ મેળવવાની કોશિશ કરી। સુરતના સચિન વિસ્તારના જીઆઈડીસી ખાતે ભીષણ આગનો બનાવ બન્યો, જો કે કચરો સળગી રહ્યો હોવાની માહિતી મળી। 3 થી વધુ ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કચરો સળગી રહ્યો છે। આ સાથે જ આ કચરો સળગી રહ્યો હોવાના કારણે ધુમાડાના ગોટે-ગોટા 5 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। 3 થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ પરિસ્થિતિ પર કાબુ મેળવવાની કોશિશ પણ કરવામાં આવી હતી। જો કે તેવું જણાવવામાં આવ્યું હતું કે કચરો મોટી સંખ્યામાં છે, જે મોટા જથ્થામાં તેને સળગાવવામાં આવ્યો છે, જેના કારણે આ ધુમાડો જોવા મળી રહ્યો છે। સુરતના સચિન વિસ્તારના દ્રશ્યો જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો। સુરતમાં વધુ એક આગની ઘટના, જેના કારણે 3 થી વધુ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। વહીવટી તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે કચરો સળગી રહ્યો છે, જેના કારણે આ ધુમાડાના ગોટે-ગોટા ઉડી રહ્યા છે, પરંતુ ધુમાડો ખૂબ લાંબા અંતર સુધી જોવા મળ્યો હતો। 5 કિલોમીટર સુધી આ ધુમાડાના ગોટે-ગોટા જોવા મળતા લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી। જોકે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ પરિસ્થિતિ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ લોકોમાં અને સાથે સાથે તંત્રમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। જીઆઈડીસીમાં રહેલો કચરો સળગી રહ્યો હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે। પ્રાથમિક માહિતી તેવી મળી હતી, પરંતુ આ ધુમાડાના કારણે તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું। સુરતના સચિન વિસ્તારનો આ બનાવ છે। જીઆઈડીસી ખાતે ભીષણ આગનો બનાવ બન્યો હોવાની માહિતી પહેલા તો મળી, પરંતુ વહીવટી તંત્રે એવું જણાવવામાં આવ્યું હતું કે કચરાનો મોટો જથ્થો સ્થળ પર છે અને કચરાને સળગાવવામાં આવ્યો હોવાના કારણે આ ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો છે, પરંતુ આસપાસના લોકોમાં ધુમાડો જે જોવા મળ્યો તેના કારણે ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો અને તુરંત ફાયર વિભાગને આ ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી। ફાયરની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો। તો સુરતના સચિન વિસ્તારનો આ બનાવ છે। જીઆઈડીસીમાં કચરો સળગી રહ્યો હોવાનું જાણવા મળ્યું। વહીવટી તંત્રે તેવું જણાવ્યું હતું કે કચરો સળગી રહ્યો છે, જેના કારણે આ ધુમાડો નીકળી રહ્યો છે, પરંતુ ધુમાડો લગભગ 5 કિલોમીટરથી વધુ કિલોમીટર સુધી જોવા મળ્યો હતો। હજુ સાચું કારણ જાણવા મળ્યું નથી, તે અંગે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। કચરો સળગી રહ્યો હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। સુરતમાં વારંવાર આગ લાગતી હોવાના કારણે લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં આગના બનાવો છેલ્લા ઘણા સમયથી વધુ જોવા મળી રહ્યા છે, જેના કારણે આ ધુમાડો જોવા મળતા લોકોમાં ચિંતા જોવા મળી। આ અંગે વધુ વાત કરીશું। સહયોગી સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, જે ધુમાડો જોવા મળ્યો, લોકોમાં ચિંતા છે અને હાલમાં કેવી પરિસ્થિતિ જોવા મળી છે? બિલકુલ, સૌપ્રથમ આપણે સુધારો કરવા માંગીએ છીએ કે જે રીતના કચરાની અંદર નહીં, પરંતુ જે ચીંદી કપડાનું જે કાપડ આવતું હોય છે તેની અંદર આગનો બનાવ બન્યો છે। આ ભીષણ આગ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આજે આગ જોઈ શકો છો તમે, ખૂબ જ ભીષણ હોવાનું સામે આવી રહ્યું છે। આ જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે કે હાલ અત્યારે જે રીતના પરિસ્થિતિ છે, આજે નજીકમાં કેટલાક ઝૂંપડાઓ આવેલા હતા તે પણ તાત્કાલિક ધોરણે ખાલી કરાવી દેવામાં આવ્યા છે, કારણ કે ભીષણ આગ હોવાના કારણે અત્યારે તંત્ર જે છે કામગીરી કરી રહ્યું છે। લોકો જોડે વાત કરી છે, શું કહેશો કાકા? આપણે અહીંયા 2 કલાકથી છે હાથ લાગેલી છે અને હાથના અંદર કોઈ હજુ સુધીમાં ફાયર બ્રિગેડના 2 પંપા આવેલા છે, બીજા પંપા હજુ આવ્યા નથી અને આ 300-500 વાળા મેડિકલ વિસ્તારના અંદર બાજુમાં આગ લાગેલી છે। ઘરે ખાલી 1 પંપો આવે 10 મિનિટ બીજો પંપો આવે, કામગીરી આવ નબળી છે। સાહેબ, જે રીતના આગનો બનાવ બન્યો છે, કેટલા અહીંયા ઝોપડાઓ હતા? તો બહુ બધું આખું મેટર ભરેલું છે, પણ કાપડના એટલા મોટા ગોડાઉનના ઢગલા છે કે અહીંયા આગ સુધાયું નથી અને ફાયર બ્રિગેડના પંપા ઓછા છે। બિલકુલ, સ્થાનિકોની અંદર એક પ્રકારનો આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે 2 કલાક સુધી જે આગ ચાલુ હતી, પરંતુ ફાયર વિભાગ સમય સૂચકતા પણ નથી આવ્યો અને આવ્યું છે તો ગાડીઓ ઓછી આવી છે તેવી વાત જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। ફાયરના જવાનો અત્યારે
આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ આજે આગ ભીષણ આગ કહી શકાય, વિકરાળ આગ કહી શકાય. અત્યારે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જતા નજરે પડી રહ્યા છે. 5 થી 10 કિલોમીટર સુધી જે આ ધુમાડાના ગોટે જે જોવા મળ્યા છે. લોકો જોડે વાત કરી જો શું કહેશો કે આગ લાગી ગઈ ત્યારે એક જ ફાયર બ્રિગેડનો પંપો હતો ને એક પંપાનું પ્રેશર 36 એ પંપો ફાટેલો. એક પંપાથી આગ બુઝાવવી કોઈ શક્યતા જ નથી. સુરતના ઓછામાં ઓછા 20 થી 25 પંપા આવે તો આગ બુઝાયું છે, પણ હવે તો સાફ થઈ જવા આવ્યું એવું લાગે છે. બિલકુલ જોઈ શકાય કે અત્યારે જે ગરીબોના ઝૂંપડા જે છે તે સાફ થઈ ગયા છે તેવી વાત જે છે તે લોકો કરતા નજરે પડી રહ્યા છે. ખૂબ જ અત્યારે આક્રોશ જે છે તે લોકોની અંદર જોવા મળી રહ્યો છે, સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે લોકો જે એમની જોડે વાત કરીશું, ક્યાં કહો કે ये जो भाई साहब हमारा कल गया तो हम क्या करें इसमें? यहाँ वीडियो बना रहे हैं लोग तो क्या हम तमाशा दिखाएं? बिल्कुल यहाँ पे फायर ब्रिगेड की टीम आई थी, क्या हुआ फिर? यहाँ तो फायर ब्रिगेड तो है खड़ी है, यहाँ एक रास्ते में खड़ी है, बुझा देगी आग. બિલકુલ જોઈ શકાય કે આજે લોકોના ઝૂંપડા છે તે લોકોની અંદર અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્ર હવે ક્યારે જાગશે, કામગીરી ક્યારે કરશે તે વાત જે છે તે કરતા નજરે પડી રહી છે. આપણે ફાયર અધિકારી ઉપસ્થિત છે તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના ભીષણ આગ કહી શકાય હવે બીજે જે શરૂ થઈ ચૂકી છે અને તેને લઈને અત્યારે હાલાકીનો સામનો ખૂબ જ લોકોને કરવાનો વારો આવ્યો છે. થોડીક જ મિનિટોમાં અત્યારે ફાયર અધિકારી જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તો સુરતમાં વધુ એક આગનો બનાવ બન્યો છે. કાપડના ગોડાઉનમાં આગ લાગી હોવાની માહિતી મળી રહી છે, જે પહેલા પ્રાથમિક માહિતી સામે આવી હતી, કારણ કે દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો. એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કચરાના ઢગલામાં આગ લાગી હોઈ શકે છે, પરંતુ ના, આ કાપડના ગોડાઉનમાં આગ લાગી છે અને સાથે સાથે આસપાસ ઝૂંપડાઓ પણ આવેલા છે. આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આગના કારણે આસપાસના રહીશોમાં, આસપાસના ઝૂંપડાવાસીઓમાં પણ ચિંતાનો માહોલ છે. ઝૂંપડાઓ પણ બળ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ તો સ્પષ્ટ જાણકારી મળી નથી, પરંતુ જે ઝૂંપડામાં રહેતા લોકો છે તે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગની પણ બેદરકારી આમાં જોવા મળી. કદાચ ફાયર વિભાગ મોડું આવ્યું હોવાની પણ માહિતી સામે આવી છે. આગે હાલ તો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ આગ છે તે વધુને વધુ વિકરાળ બનતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા. કાપડનું ગોડાઉન છે કે તેમાં આ આગનો બનાવ બન્યો છે અને ધીમે ધીમે આગ વધુ પ્રસરી હોય તેવી ઘટના જોવા મળી છે.